कामलिया बंसी बजावे काना नयन नचाते आए। તો ઇસ્કોન અમદાવાદના ઇસ્કોન મંદિર પહોંચી ગયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તો તેઓ કૃષ્ણ જન્મોત્સવ પહેલા જ ઇસ્કોન મંદિર પહોંચ્યા છે અને ભગવાનના દર્શન કરી અને તેઓ આગળ વધી રહ્યા છે. તો સૌ કોઈ અત્યારે કૃષ્ણ ભક્તિમાં અત્યારે લીન થઈ ગયા છે અને એવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેઓ પહોંચ્યા છે અને લગભગ દર વર્ષની આ પરંપરા પણ છે કે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગ્યા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી પહોંચતા હોય છે અને તેઓ ભગવાનના દર્શન કરતા હોય છે. તો વિધિ વિધાન સાથે આજે ખાસ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. લડ્ડુ ગોપાલને ખાસ અલગ અલગ તત્વોથી સ્નાન કરાવવામાં આવે છે. કૃષ્ણ જન્મોત્સવ પહેલા અલગ અલગ વિધિ હોય છે અને તે પ્રકારે છે આજે તમામ મંદિરોમાં એ વિધિ પણ કરવામાં આવી છે. ખાસ આરતીનું પણ આયોજન કરવામાં આવે છે. સુંદર પુષ્પોથી સજાવવામાં આવ્યું છે મંદિર. તો ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે આરતી લઈ રહ્યા છે, આરતી ઉતારી રહ્યા છે ભગવાનની અને ત્યાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ ભક્તિના રંગમાં સૌ કોઈ રંગાઈ ગયું છે. આઠમની આ રાત સૌથી અગત્યની આ રાત હોય છે. મોડી રાત સુધી લોકો આજે જાગતા હોય છે, કૃષ્ણ મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ દર્શન માટે તેઓ પહોંચ્યા છે અને તેઓ પણ મનમાં પ્રાર્થના કરી રહ્યા છે કૃષ્ણ ભગવાનને પણ એ જ અત્યારે મનમાં તેમના આરતી સાથે મનમાં એક જ ભાવ પણ હશે કે જે વરસાદરૂપી આજે જે સંકટ આવ્યું છે તે ઝડપથી દૂર થઈ જાય. ભારે વરસાદની હજુ પણ આગાહી છે અને આવા સમયે ગુજરાતની જે સુખાકારીની જવાબદારી પણ જેમના શિરે હોય છે તે ગુજરાતના મુખ્યમંત્રી મનમાં એક ભાવ સાથે એક પ્રાર્થના સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે. કારણ કે આજે ઘણા બધા વિસ્તારોમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ જે રીતે પૂર જેવી પરિસ્થિતિ હતી અને જગ્યાએ પાણી પણ ભરાયેલા હતા. તો આવા સમયે કૃષ્ણ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરવામાં આવી રહી છે આરતી સાથે. તો રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉમંગભેર આ ઉજવણી કરવામાં આવી છે. તો રાધાનો શ્યામ ગિરધર ગોપાલ અને તેણે માયા તો સૌને લગાડી દીધી છે અને અત્યારે બસ એ જ મોહ માયામાં સૌ ભક્તો છે. કોઈ તેને માખણ ચોર કહે છે, કોઈ ગિરધર ગોપાલ કહે છે, કોઈ દ્વારિકાનો નાથ કહે છે અને એ છે કાનુડો. વિધિ વિધાન સાથે અલગ અલગ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જેના સીધા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કૃષ્ણના અલગ અલગ ભાવ છે. કૃષ્ણ આપણને પ્રેમ શીખવાડે છે, કૃષ્ણ આપણને માયા શીખવાડે છે, કૃષ્ણ આપણને મિત્ર ભાવ શીખવાડે છે અને કૃષ્ણ જીવન જીવવાનો જે પથ છે એ પણ આપને માર્ગદર્શન પણ આપે છે અને માટે જ કૃષ્ણ એ સૌનો વાલો છે. એ ગોવાળોનો પણ વાલો છે ગિરધર ગોપાલ. માલધારીને વાળો ગિરધર ગોપાલ અને એની માયામાંથી કોઈ છૂટી નથી શક્યું અને માટે જ છેલ્લા 5000 વર્ષોથી આપણે તેમના જન્મદિવસને ઉજવીએ છીએ.